માતાજી કેમ છો મારા વાલા બધા મજામાં? તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. કેમ કે સવારમાં હોય ટાઈટ, પણ અત્યારે તો જો સુરત દાદા આધે ચડી ગયા એટલે વાગી ગયા 3 અને વ્લોગ બનાવવા આવી ગયા ખેતીવાડીનો. ઘણા સમય પછી આપણે ખેતીવાડીનો વ્લોગ નથી બનાવ્યો, તો કીધું હાલો આપણે ખેતીવાડીનો વ્લોગ બનાવી નાખીએ. હમણાં તો લગ્ન ગાળો હતો અને માતાજીનો માંડવો હતો, હવન હતો, એટલે વિડીયો એમાં ખૂટતા જ નહોતા. તો અત્યારે આપણે આવી ગયા છીએ વાલર ઉતારવા. હવે વાલરનો વ્લોગ તમને બતાવી દઈ. અને ઓલા રીંગણા, કાંટાળા રીંગણા તો ઓલી સાઈડ છે, પણ આ ભૂરા રીંગણા છે. અને બગીચામાં આવી ગયા છે એવો. હાલો કેમેરામેન બનશે એટલે તમને પાછળનો કેમેરો કરીને બતાવી. આ સફેદ વાલર છે, મસ્ત મજાનું શાક થાય, પણ આપણે વ્લોગ બનાવવા માટે આવી ગયા. અને અહીંયા મેથીનું વાવેતર કરેલું છે, દેશી ટમેટા પણ છે. અત્યારે આપણે આવી ગયા છે વાલરના બગીચામાં, લીંબડીના બગીચામાં. ખેતીવાડીનો વ્લોગ હમણાંથી બનાવ્યો જ નથી, તો ઘણા બધાની કોમેન્ટ હતી અશ્વિનભાઈ ખેતીવાડીનો વ્લોગ બનાવો. તો હમણાં આપણે 45,000 વ્યૂ આવ્યા. એ વિડીયોમાં કમાણી થોડીક ઓછી થઈ, કેમકે 10 મિનિટનો વિડીયો મેકવાનો હતો, અને કેમકે આપણી ભૂલ આપણને જ નડી. 4 મિનિટનો જ વિડીયો મેકાણો, એટલે નકર તો આપણે પાછા બીજું પેમેન્ટ તૈયાર થઈ ગયું આવી ગયું. પણ હવે તો ભગવાનના હાથમાં છે ને, ભગવાન ગમે ત્યારે દેશે પણ પેમેન્ટ પૂરું કરીને દેશે, એટલે આપણે વ્લોગ ચાલુ જ રાખવાના છે. તો આવી ગયા ખેતીવાડીના વ્લોગમાં. ઘણા બધાની કોમેન્ટ હતી, વડોદરાથી ચંદ્રિકાબેનની કોમેન્ટ હતી, જીતુભાઈની કોમેન્ટ હતી કે અશ્વિનભાઈ ખેતીવાડીનો વ્લોગ બતાવો. તો આપણે ખેતીવાડીમાં મારે ત્યાં શિયાળુ સિઝન બકાલું, એટલે શિયાળા સિઝનમાં તો જો વાલર મસ્ત મજાની જો ચોરી વાલર છે. જોકે દાણાવાળી થાય, દાણાનું શાક થાય, અને આમ કટકા કરીને થાય, મસ્ત મજાનું શાક થાય. અને અમારે શિયાળુ સિઝન તો ગામમાં છે ને બહુ મેથી હોય, કોથમી હોય, મૂળા હોય, પછી પાલક હોય, એવું બધું વાવેતર ખેડૂએ કર્યું હોય. ઘઉં વાવેતર કરેલું હોય, જોકે બધાને ખબર હોય, પણ આપણે વડોદરાથી જે આપણા સબસ્ક્રાઈબર રહ્યા ને એને તાજું બકાલું જોવું છું, એટલે આપણે તાજું બકાલાનો વિડીયો તમને બતાવશું. તો વિડીયો જોતા રહ્યો. જો આ વાલર છે, મસ્ત મજાનો ફાલ આવી ગયો સફેદ, અને આ બીજો કલર રહ્યો ને એમાં બીજા કલરની વાલર થાય, એમાં બ્લુ કલર જેવી દાણા નીકળે સીંગું તમે ફોડો ને. અને અહીંયા રીંગણી છે, અને આમાં વાવી મકાઈ અને ટમેટા દેશી. જુઓ ટમેટા શિયાળુ સિઝનમાં બહુ મીઠા લાગે, ખાતર ભરીને પીરાય ને ટમેટા. અત્યારે જો કાચા એ પણ અહીં કાંક પાકું હોય તમને દેખાડ દો. અને આ મૂરા તાજા તાજા, મૂરાની ભાજી થાય મસ્ત મજાની, કેમ કે આ પાંદડાથી કટિંગ કરી નાખવાનું. અને આ જે મૂરા ખાવ ને એમાં મજા આવે, સાઈસ નહીં. અને તાજા મૂરા જુઓ મસ્ત, આમ ખાલી બેઠા હોય બકાલામાં તોય તમને એટલી સુગંધ આવે, તમે રાજી થઈ જાઓ કે ના બાકી તાજું. જો મૂરાના પાંદડા કાપીને અને ભાજી બનાવો ને મસ્ત મજાની લાગે. અહીંયા મકાઈની પાસે વાવેતર કરે, આ મેથી જો આમને ટમેટીનો કેરો છે, પછી આમાં પાછી મકાઈ વાવી. ઓકે હાલો અત્યારે જો હવે મેથી ઉપાડવાનું કામકાજ ચાલુ કરી દીધું. પાછો આપણે એક વ્લોગ બનાવ્યો હતો, પણ પાછો મેથી ઉપાડવાનું કામ હતું થોડું બાકી, તો કીધું થોડોક વ્લોગ બનાવી નાખી. મેથી આવી રીતે ઉપાડ લેવાની, તાજી તાજી મેથી. મેથીના ઢોકળા થાય, મેથીની ભાજી થાય, ભાજી ખાઈને થાય રાજી. અને ઢોકળા ખાવ ને તોય મજા આવે. જો રાળા આવે ને, રાળા કડબના, એ રાળાનો માળો કરીને તમે ઢોકળા બનાવો ને તો મસ્ત મજાના લાગે, કડક લાગે. અને અત્યારે તો ગેસ ઉપર આપણે છે ને સારા ન બને, દેશી ચૂલા ઉપર બનાવીએ તો જોરદાર બને. જો આવી રીતે અંબોળ નાખવાની મેથી. તાજી મેથી જો બધી આટલું વાવેતર કરેલી છે. જોકે કાંકરી ન આવે એવી રીતે આવી કોરી કરી નાખવાની. જો નગર પછી કાંકરી આવે ને તો મજા ન આવે. જોકે ધોય એટલે કાંકરી વહી જાય, પણ ઓલી પાંદડામાં ચોટી જાય ને તો કાંકરી જાય નહીં. જો આવી રીતના મેથી દેખાડી દો પ્રેમભાઈ. આવી રીતના થઈ જાય ને એટલે કોરી કડક ચાલી ને દોરેથી આપણે પૂરી વાર દેવાની.
રીતે પકડવાનું. જો આ થઈ ગયું પૂરીયું કમ્પ્લીટ મેથીનું. જો તાજી મેથી આમને મસ્ત મજાની. હાલો તાજી મેથી ખાવા. ને મેથીના ઢોકળા બનાવવાના છે, મેથીની ભાજી પણ બનાવશું, મૂળાની ભાજી પણ ખાઈશું. શિયાળામાં તો એ જ સારું લાગે. કઠોળ તો ચોમાસાનું સારું લાગે, પણ ચોમાસામાં આ આઈટમ બહુ ઓછી મળે, એટલે શિયાળુ સિઝનમાં આ આઈટમ મળે એવી રીતના. તો અમારા ગામડામાં તો આટલી મેથી વાવેલી છે. ત્યાર પછી ઉપર લઈએ, પછી ભારીઓ બાંધીને અને વાંકાને પીઠમાં જવા દઈ. જો લઈ ગયા ને તમે બે. પછી ફૂલડા આવી જાય તો આ પછી ન હાલે એમને. હા વાઢ એવડો થઈ જાય. મસ્ત મજાના છે અને રીંગણાનો ભાવ અત્યારે સોના જેવો ભાવ છે. જુઓ મસ્ત મજાનો દેશી રીંગણા, મસ્ત મજાના કાંટારા. જેવો કાંટા લાગે. જવાની ભારી કરી નાખવાની કમ્પ્લેટ. રામ રામ ને જય માતાજી. જો અત્યારે આપણે આવી ગયા મખમલના છોડે, એટલે મખમલના ફૂલની બહુ મજા આવી જાય. અને આવી ગયા હતા બગીચામાં, તો મખમલનું ગાડલું પણ બની જાય અને મસ્ત મજાના ઓશિકા પણ બની જાય. તો આપણે આવી ગયા છે બગીચામાં. જો મખમલના ફૂલ, કોમેન્ટ કરજો. જો ઓકે જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં છે. તો આજે જો સીએનજી લાવ્યા છે અને સીએનજી નું મુહૂર્ત કર્યું, વિડીયો બનાવવાનું, શોર્ટ વિડીયો બનાવ્યો છે. ભાઈબંધે લીધી છે, પણ આપણે પેડા ખાવાનું કીધું એટલે પ્રસાદી દેવા માટે આવી ગયા છે અને વ્લોગ પણ બનાવતા જઈશું. એક કામ ને બે બદલી કામ થઈ જાય, કેમ કે પેડા ખવાઈ જાય અને વિડીયો પણ બની જાય. જય માતાજી.